દિવાળીનો તહેવાર નજીક આવતા સાંઢીડાના પેંડાનું વેચાણ વધ્યું। આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે। દિવાળીના તહેવાર દરમિયાન લોકો મીઠાઈની ખરીદી કરતા હોય છે, ત્યારે ભાવનગર જિલ્લામાં આવેલ સાંઢીડા મહાદેવના પેંડા ખૂબ જ પ્રખ્યાત છે। ખાસ કરીને તહેવારો દરમિયાન લોકો અહીંયા સ્પેશિયલ મીઠાઈની ખરીદી કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે। ત્યારે આ વર્ષે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, જેથી થાબડી પેંડા, સફેદ પેંડા, ટોપરા પાક જેવી અલગ અલગ મીઠાઈનું દિવસે ને દિવસે વેચાણ વધી રહ્યું છે। મારું નામ દર્શનગીરી મહારાજગીરી ગોસ્વામી, સાંઢીડા મહાદેવ। અહીંયા 2 વર્ષથી હું નોકરી કરું છું। અહીંયા સાંઢીડા મહાદેવનું મંદિર આવેલું છે અને બાજુમાં થાબડી પેંડાની દુકાન છે, મહાદેવ પેંડા। અહીંયા અમારા સાંઢીડામાં 25 થી 30 દુકાનો છે, પણ થાબડી પેંડા અહીંના બહુ ફેમસ છે। દિવાળી પર કેવો માહોલ છે? દિવાળી ઉપર ફૂલ ટ્રાફિક રહેશે। થાબડી પેંડા છે, સફેદ પેંડા છે, બરફી છે, દૂધીનો હલવો છે, પછી અડદિયો, એવું બધું સમય સિઝન પ્રમાણે શિયાળામાં બુંદીના લાડવા મળે છે, બધો બેસ્ટ ક્વોલિટી મળે છે। મારું નામ માનુભાઈ ગોસ્વામી છે। અમારું ગામ સાંઢીડા મહાદેવ જ છે। અમે સાંઢીડા મહાદેવ મંદિરના પૂજારી છીએ અને અમારી દુકાનો પોતાની બારે આવેલી છે। મંદિરની બાજુમાં જ છે મહાદેવ પેંડા થાબડી નામ છે। દિવાળીનો બહુ જોરદાર માહોલ ચાલી રહ્યો છે। હમણાં 15 થી 20 દિવસની અંદર દિવાળીનું બધું પબ્લિક દેહ તરફ આવે એટલે બહુ સારી ખરીદી કરવામાં આવે છે। ઉપાડ પણ બહુ સારો થાય છે અને 100% શુદ્ધ દૂધમાંથી બને છે। પેંડા તૈયાર થાય છે। થાબડી પેંડાનો ભાવ અત્યારે 280 રૂપિયા છે। વ્હાઈટ પેંડાનો ભાવ 300 રૂપિયા છે। અને આમ પણ અવનવી મીઠાઈ બનાવીએ છીએ। ટોપરા પાક છે, જેમ કે દૂધીનો હલવો છે, અડદિયો છે, થાબડી બરફી, સફેદ બરફી, લગ્ન પ્રસંગ માટે તમને કોઈ બી મીઠાઈ મળી શકે છે। ગુંદર પાક છે, કાજુ કતરી છે, ગુલાબ જાંબુ છે, મોતીચૂર લાડુ છે। પછી 100% શુદ્ધ દૂધમાંથી બનાવવામાં આવે છે। ભેળસેળ સાબિત કરનારને ₹1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે। મારું નામ છે દિનેશભાઈ ડુમરાળિયા ને હું આવું છું નેસડાથી। હું અહીંથી અવારનવાર નીકળું છું ને ઘણી વખત અહીંથી લઈ ગયેલો છું ને વસ્તુ સારી છે ને આ દિવાળીના તહેવારના હિસાબે વસ્તુ આ મહાદેવ પેંડા બહુ સારી આઈટમ મળે છે। હું ઘણી વખત લઈ જાઉં છું અહીંથી, એટલે મને સરસ લાગ્યું છે અહીંથી। ગારિયાધાર સણોસરા રોડ ઉપર આવેલ સાંઢીડા મહાદેવની આસપાસ 20 કરતાં પણ વધુ દુકાનો આવેલી છે, જ્યાં અલગ અલગ પ્રકારના પેંડા તૈયાર કરવામાં આવે છે। અહીંયાના પેંડા ખૂબ જ પ્રખ્યાત હોવાથી ગુજરાત રાજ્ય બહાર પણ તેનું વેચાણ કરવામાં આવે છે। શુદ્ધ દૂધમાંથી તૈયાર કરવામાં આવતા આ પેંડાનો સ્વાદ અલગ હોવાથી લોકો સ્પેશિયલ મીઠાઈની ખરીદી કરવા માટે અહીંયા આવતા હોય છે। ખાસ કરીને દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે, ત્યારે દિવસે ને દિવસે અલગ અલગ મીઠાઈ અને પેંડાની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે।